તો વધુ સમાચારમાં વાત કરીએ તો જિલ્લાના ખેડૂતો આગેવાનો અને ખેડૂતો પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ કર્જમાંથી મુક્તિ અપાવવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે। તો ખેડૂતોને કર્જમાંથી મુક્તિ આપોના સૂત્રોચ્ચાર સાથે કચેરીએ પહોંચ્યા છે ખેડૂત મિત્રો। આ અંતર્ગત જિલ્લાના ખેડૂતોએ કર્જમાંથી મુક્તિ મેળવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બેંકોના એજન્ટો ખેડૂતોને હેરાનગતિ કરતાના આક્ષેપો જે છે તે સામે આવ્યા છે। સાંસદ પરબત પટેલ પણ આગામી સત્રમાં કર્જ મુક્ત કરવા માટેનો મુદ્દો ઉછાળે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। કર્જ મુક્ત ભારત અભિયાનની ટીમે કલેક્ટરને રજૂઆત કરી। નામ પટેલ ભૂરાભાઈ માનાજી ટરુઆ બેંકની અંદરથી લોન લીધેલી પાક ધિરાણ અત્યારે એજન્ટો ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે અને રાતના 12 વાગે કોલિંગ કરે છે અને ખૂબ જ ત્રાસ આપે છે। એના માટે આ કર્જ મુક્ત ભારત અભિયાનની અંદર લિંક મળે હતી એમાંથી જોડાણ અને અત્યારે એનાથી બહુ રાહત છે, પણ છતાં આ બેંકોવાળા ખૂબ જ ત્રાસ આપે છે અને વ્યાજ પણ ડબલ લે છે 5% અને 7% એ ટાઈપે બધું ખૂબ જ ખેડૂતોને હેરાન કરે છે। એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કર્જમુક્ત ભારત અભિયાન દ્વારા ધાર્મિક એકતા ટ્રસ્ટ શ્રી શાનવાસ ચૌધરી ભારતીજી દ્વારા જે આખા દેશની અંદર કર્જમુક્ત ભારત અભિયાન ચાલી રહ્યો છે, લાખો લોકોને આત્મહત્યા કરતાં બચાવવાનો જે મારો પ્રયાસ થઈ રહ્યો છે, જેની અંદર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જે એનબીએફસી હોય, બેંકો હોય કે રિકવરી એજન્ટો જે ગુંડા તત્વોને પાળી અને જે સામાન્ય લોકોને જે કાયદાનો ખબર ના હોય એ લોકો ઉપર ત્રાસ ગુજારીને આત્મહત્યા કરવા મજબૂર બનાવી રહ્યા છે। તો એના માટે જે મેં કલેક્ટર સાહેબ શ્રી પાલનપુર ખાતે આવેદનપત્ર આપ્યું છે કે આવા જે આરબીઆઈની ગાઈડલાઇન્સનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને એ કાયદાનું પાલન કરાવવામાં આવે। સાથે સાથે અમે સાંસદ સભ્ય પરબતભાઈ પટેલને એક પણ આવેદનપત્ર આપ્યું છે અને કીધું છે કે જો ઉદ્યોગપતિઓનું દેવું લાખો કરોડ રૂપિયા માફ થતું હોય તો અહીંના જે ખેડૂતો છે, અહીંના જે વેપારીઓ છે, અહીંયા જે મધ્યમ વર્ગ મજૂર વર્ગ છે એને પણ એ જ કાયદા અનુસાર નિયમ લાભ મળવો જોઈએ। અને અત્યારે સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો અમે આશા રાખીએ છીએ અને એની અંદર ઉલ્લેખ પણ કર્યો છે કે અહીંના જે પરબતભાઈ પટેલ જે સાંસદ સભ્યશ્રી છે એ સત્રની અંદર આ કર્જા મુક્તિ અભિયાનને લોકોને દેવામાંથી મુક્ત કરવા માટેનું એક સાહસિક પગલું ભરે અને સદનની અંદર એને મુદ્દાને ઉછાળવામાં આવે તો જ ખરેખર આપણે જાણીશું કે આપણે વોટ આપી અને એક લીડર તરીકે એમને દિલ્હી મોકલ્યા છે, એ આપણા માટે કામ કરી રહ્યા છે, એ ઉદ્યોગપતિઓ માટે નથી કર્યા, એ પણ એક સાબિત થશે।